આ જે છે છત્રપતિ શિવાજી મહારાજનું વખતર છે. આ છે બંદૂકો. આ વખતર, એક શિંગડા વાળો ગેંડો, આ જનાવરના મોઢા, આ હાડકા, આ તો ઓરિજિનલ હશે. આપણે આવી ગયા છીએ છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ ખાતે અને આપણે અંદર જઈશું. શું આ સામે કંઈક આવું વ્યૂ છે, આવું વ્યૂ છે સામે. મુંબઈની ભીડ ભાડ વખણાય છે પણ ભીડ એવડી છે નહીં. ગાર્ડન મસ્ત બનેલું છે બારે. જૂનું રાજાશાહી સમયનો મહેલ છે, એને અત્યારે મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે. ખૂબ સરસ બગીચો અહીંયા બનેલ છે. છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ. ખૂબ સારી વ્યવસ્થા છે મુંબઈમાં. આ વિસ્તાર આમ જનરલી આપણે આવીએ એટલે અહીં શાંતિ હોય છે, વાતાવરણ થોડીક વાહનો ઓછા હોય. તો હવે આપણે છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. કેમેરાનો ચાર્જ છે 200 રૂપિયા, એની અલગથી ટિકિટ લેવી પડે. આવું કંઈક કૂપન આપે છે 200 રૂપીસ. અને આપણી સાથે મિત્રો ઘણા છે, એમણે ટિકિટ લીધી છે. વ્યક્તિનો ચાર્જ શું છે ખબર નથી, પણ આ જુઓ તમે, ખૂબ જ જૂનું મહેલ છે. અત્યારે એને મ્યુઝિયમ બનાવી દેવામાં આવેલ છે અને આ વિદેશી ટુરિસ્ટ આવ્યા છે અહીંયા જોવા માટે. ઓડિયો ગાઈડ મરાઠી. हेलो सर, पास किसका वीडियो शूटिंग करा ले. આ છે એન્ટ્રી મ્યુઝિયમની. બંને બાજુ પુસ્તકાલય છે. સામે જે હાથી છે એ વચ્ચે મૂકેલો જોવા માટે. હાથીમાં પણ ઝીણી ઝીણી ડિઝાઇન કરેલી છે. મ્યુઝિયમ ખૂબ જોરદાર છે, શાનદાર છે. અહીંયા ઘણા વર્ષો પહેલાનું કંઈક મસ્તિષ્ક છે, જનાવરનું છે, શેનું છે એ ખબર નથી પડતી. હે કેરા बात निकल क्या करे बात नहीं करे. यहाँ से जाना है, ये साइड. यहाँ पर है, यहाँ ओके. મ્યુઝિયમના બીજા માળે આપણે આવી ગયા છીએ. ત્યાં ઘણી બધી વસ્તુઓ રાખવામાં આવેલ છે. આ જે છે છત્રપતિ શિવાજી મહારાજનું વખતર છે. મરાઠા શાસન દરમિયાન અનેક રાજાઓ થઈ ગયા અને એમાંથી આ બધી તલવારો અહીં રાખેલી છે. ઘણા બધા અન્ય હથિયારો પણ છે. બધા દરેક હથિયારના અલગ અલગ ઉપયોગ છે. તકલીફ એ છે કે અહીંયા મરાઠી અને ઇંગ્લિશમાં લખેલું છે.
જે બે આપણને વાંચતા નથી આવડતી. આ છે બંદૂકો, આ બખ્તર, અહીંયા ઢાલો રાખેલી છે ને આ કટારો. મોટી ઢાલ છે, ખૂબ મોટી ઢાલ છે. એટલે આ પ્રમાણે માણસનો શરીરે હોતો હશે આવી પ્રકારની ઢાલ ઉપયોગમાં લેવા માટે. એને ઉપાડવી એ પણ એક મોટો ટાસ્ક હશે. અહીંયા તલવારો મૂકેલી છે. એ મોટી બંદૂક છે, ખૂબ મોટી બંદૂક. એની સાથે આ પ્રકારનું એક બીજું બંદૂક જેવું જ હથિયાર છે. આ બધી મૂર્તિઓ છે અલગ અલગ ભગવાનની. જૈન ઉપાસક શાંતિનાથ, જૈન ઉપાસક કાઈ દુર્ગ નાસિક. ક્યાંથી મળેલું છે, ક્યારે મળેલું છે, અહીંયા લખેલું છે બધી મૂર્તિની ઉપર. શું છે, કેની મૂર્તિ, ક્યાંથી મળી. અહીંયા ઘણા બધા પક્ષીઓ ની કૃતિ રાખેલ છે. એક ઝાડની અંદર ગુફામાં પક્ષી બતાવે છે. બધી પક્ષીઓની ડિટેલ પણ એ લખેલી છે. બધાના નામ અને સેમ ટુ સેમ કૃતિઓ બનાવેલી છે. પછી ગેંડો, એક શિંગડા વાળો ગેંડો. સુરખાબ જેવા જ લાગે છે. ઈંડા મૂકેલા છે, બનાવેલા જોરદાર છે. જટાયુ, ગિધાડ મતલબ ગિદ્ધ. અહીંયાથી શરૂ કરશું આપણે. વાંદરા અલગ અલગ પ્રકારના, કારિયા, ધોરિયા, ભૂરિયા, રાતિયા. આ નાના, એનું વળી નામ મલબાર સ્લેન્ડર લોરિસ. અને આ છે જંગલી ભેંસ. કારીગરી ખૂબ જોરદાર છે. પાછા વાંદરા આવી ગયા. વાંદરા ને હરણ. હરણની સાથે એક વળી પક્ષી અંદર બનાવે. ચામાચીડિયા પણ કેટલા મોટા ચામાચીડિયા મળી આવે છે આ રીતના અંધારામાં. ચામાચીડિયા ઉલટા લટકે. આને ટાઈગર, બાપ ટાઈગર. વાહ, વાઘનો અવાજ હવે. મોટા ચામાચીડિયા ઓલમોસ્ટ ઓરિજિનલ હોય એવું લાગે બધા. પાછા હરણ. ક્યાં બાત.
क्या बात है खिसकोलियों કે ખિસકોલા એ સાબરની સાઈઝ બહુ જોરદાર સસલું આવરિયા લોંગ બકેડ કોમન ડોલ્ફિન વેલ નથી ડોલ્ફિન છે આ જનાવરના મોઢા અને હાડકા આ તો ઓરિજિનલ હશે આ તરસ ભારતીય લાંડગા સાગરી સિંહ પણ માંજર અંડેચોર આ મરાઠી નામ છે એના સુસલ વાઘનો જડબો આ સિંહનો જડબો માય ગોડ અરગાડી માઉન્ટેન શિપ બધા એના જડબા પાછો આ ગેંડો આ સફેદ વાઘ વ્હાઈટ ટાઈગર શેરની આ અલગ પ્રકારનું ગેંડા જેવું કામ છે શું છે ભાઈ મલયાલમ ટપીર ટ્રિપ હાયના જંગલી માંજર જંગલ કેટ અથવા ભારતીય કોલ્હા ઇન્ડિયન ફોક્સ ફિશિંગ કેટ ભારતીય રાખડી માછીમાર માંજર આ ઘાસ ને જાનવર ને બધું એકદમ પ્રોપર બનાવેલું આ જનાવર અજીબ છે નામ માનો તાકીન મિસ્મી તાકીન ભારતમાં જોવા મળતું હશે તો એલિફન્ટ હાથી આ છે નીલગાય એટલે કે રોજડા લંગૂર 4 શિંગડા વાળું પ્રાણી હોવા આનો ખાલી હાડપંજર પણ બતાવે છે સાબર હા ચીતો ચાલો બધા જાનવર જોઈ ગયા તો મિત્રો આજની યાત્રા આપણી અહીં પૂર્ણ થાય છે મ્યુઝિયમ ખૂબ જ ઝડપથી અમે જોઈ લીધું છે સમય આપણી પાસે ઓછો હતો છતાંય હજી 6 વાગ્યા નથી અને આપણે મ્યુઝિયમ જોઈ લીધો છે તો આપણો ચેનલ હજી તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી લેજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે હસતા રહેજો રમતા રહેજો ફરી પાછા આવા જ કોઈક નવા વિડીયો સાથે આપણે પાછા આવીશું જય હિન્દ જય સિયારામ